ભાભર પંથકમાંથી ઓગળ જિલ્લો બનાવવા 7,500 અરજીઓ પ્રાંત કચેરી ખાતે ભાભર હિતરક્ષક સમિતિ દ્વારા અપાઈ। ભાભર હિતરક્ષક સમિતિ દ્વારા સુઈગામ પ્રાંત અધિકારી અરજીઓ આપી ઓગળ જિલ્લો બનાવવા માંગ કરી। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા વિભાજનને કરી નવો જિલ્લો વાવ-થરાદ જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને ભાભરમાં નવા જિલ્લા માટે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે વાવ-થરાદ સુઈગામ તાલુકામાં લોકો અને આગેવાનો વાવ-થરાદને આવકારી સરકારનો આભાર માની રહ્યા છે। ધાનેરા અને કાંકરેજ તાલુકાઓને નવો જિલ્લો દૂર પડતો હોવાથી બનાસકાંઠામાં જ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે। જ્યારે હિતરક્ષક સમિતિ અને ઓગળ સમિતિ દ્વારા દિયોદર અને ભાભર નવો જિલ્લો ઓગળ જિલ્લો બનાવવાની માંગણી કરી અને નવા જિલ્લા વાવ-થરાદનો વિરોધ કરી રહ્યા છે। તેમાં ધાનેરા, ભાભર, દિયોદર વિસ્તારના ભાજપને સમર્પિત આગેવાનો વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપતા હવે જિલ્લા વિભાજનનો મુદ્દો એ રાજકીય સ્વરૂપ પકડતું છે। આજે રવિવારે ઓગળ સમિતિ ભાભર અને ભાભર હિતરક્ષક સમિતિ દ્વારા ઓગળ જિલ્લાની માંગણી સાથે 7,500થી વધુ વ્યક્તિગત અરજીઓ આવી હતી। ભાભર વ્યાપારી સંગઠનો અને સામાજિક સંગઠનો, ગ્રામ પંચાયત દ્વારા સુઈગામ પ્રાંત કલેક્ટરે 7,500 અરજીઓ જમા કરવામાં આવી હતી। હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા અમારો જિલ્લો ઓગળ જિલ્લો અને ભાભર માંગે ઓગળ જિલ્લો જેવા નારા લગાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સમર્થિત આગેવાનો વાવ-થરાદને સમર્થન અને કોંગ્રેસના આગેવાનો વાવ-થરાદ જિલ્લાનો વિરોધ કરી નવો જિલ્લો ઓગળ બનાવવા માંગ કરી રહ્યા છે, જેના કારણે સરહદી વિસ્તારમાં જિલ્લા વિભાજન મુદ્દે રાજકારણ ગરમાયું છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાઠોડ, ભાભર। ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું, એમે કોંકરેજ, દિયોદર, ધાનેરા અને ભાભર લગભગ 1.5 મહિનાથી 3 તાલુકાને જે આંદોલન ચાલતું હતું, એના પછી 30 તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું। એના પછી અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે, ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદરની મત વિસ્તારના કેશાજી ઠાકોર, પછી કોંકરેજના અમરતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો, એની પછી અમારા લોકલાડીલા MP જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે, એની પછી અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની 3 દિવસની 4 તાલુકાને અહીંયાની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો, એટલે અમે 3 દિવસની અંદર ભાભર તાલુકો અને ભાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા ઓગળ જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે 10,000 અમારી પાસે અરજીઓ આવી છે। અને બીજું હું એક કહેવા માગું છું કે ભાભર તાલુકો અને ભાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે ભાભર શહેર કે ભાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે 600 અરજીઓ થઈ છે। હવે 600 અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે ઓગળ જિલ્લો આપવો ના જોવે, ભાભર તાલુકાને અને ભાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓળું પડે છે। મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જવું નહીં, કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને ઓગળ જિલ્લો આપો, નહીંતર તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો। જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે, અમારે ગોળીઓ ખાવી છે, પણ થરાદ તો અમારે જવું નથી, એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે। અને એક બીજું તમને ઉદાહરણ આપું કે 22ની અંદર ઓગળ બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાડીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા, તો 22ની અંદર વડાપ્રધાન આવ્યા એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું, એટલે થરાદે પણ એવું નિવેદન આપ્યું હતું કે આપણે ઓગળ જિલ્લો બરાબર છે, તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન બદલેરા, થરાદને ગમતું હતું ભાઈ ઓગળ જિલ્લો બરાબર છે। અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને હાથ જોડું છું કે તમે અમને ઓગળ જિલ્લો આલો। અને મારો છેલ્લો સવાલ, તમે ભારતની અંદર તમે નકશો ભેદો, ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજ્યસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિ એનું પરવાનગી આપે। એટલે મારી વિનંતી છે
કે ઓગળ જિલ્લો બનાવશો તો ઘેરાવામાં આવે છે એવા વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે. બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તીને વિસ્તારની દૃષ્ટિએ મોટો હતો, એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું. થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય, વિરુદ્ધનો સૂર ઉપડ્યો. એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા. ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચશ્રી હોય, ડેલિગેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય, એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે. અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને તેમાં અમારું હિત છે. અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે. અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે. અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે. કેસાજી ઠાકોર તો ખુલ્લેઆમ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે, તેમને હું શુભેચ્છા પાઠવું છું. એવી જ રીતે સસન સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લો બને તેમાં તેમનો સૂર પુરાવ્યો છે. સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગળ જિલ્લો જાહેર કરે. જય હિન્દ, જય ભારત, જય જય ગર ગુજરાત. કાર્યક્રમ હતો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો. વાવ થરાદનો જ્યારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે અમારે ભાભર, દિયોદર, ધાનેરા અને કાંકરેજ અમને જે અમારે ઓગળ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગળ એમને કીધેલું હતું, પણ ઓગળ જિલ્લો જાહેર નહીં કર્યો. એના માટે અમે લડતા હતા 1.5-2 મહિનાથી. પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો, એની અંદર અભિપ્રાય માંગ્યો પ્રજાનો. પ્રજાએ સૌ ઉભે એક જ ખાલી અમારો મેસેજથી 7,500થી વધારે એમની અરજીઓ અમને આપી છે. એ પ્રાંત સાહેબની એ સોયગામ અમે સુપ્રત કરવા માટે અહીંયા આવ્યા છે અને અમને ઓગળ જિલ્લો આપે એવી અમે રજૂઆત કરી છે.